જય જીવંતિકામાં ભક્તો, જો તમે જીવંતિકામાં માં શ્રદ્ધા રાખો છો, જો તમારા ઘરમાં માતાજીની ભક્તિ થાય છે અને જો તમે તમારા સંતાનના સુખ, શાંતિ, સારા સંસ્કાર અને કલ્યાણ માટે જીવંતિકા માના વ્રતની પૂજા કરવા જઈ રહ્યા છો, તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર સાંભળજો. કારણ કે આજે આપણે જીવંતિકા માના વ્રત સાથે જોડાયેલી એક એવી સરળ વસ્તુ વિશે વાત કરીશું જેને પૂજામાં અક્ષત તરીકે સ્થાન આપવામાં આવે છે. આ વસ્તુ સામાન્ય ઘરમાં સરળતાથી મળી જાય છે, પરંતુ ધાર્મિક પરંપરામાં તેનું મહત્વ ખૂબ સુંદર માનવામાં આવે છે. આ વસ્તુ છે ચોખા. પરંતુ મિત્રો, માત્ર ચોખા રાખી દેવા એ જ આખી વાત નથી. તેને કેવી રીતે રાખવા, કેવી ભાવનાથી માતાજીને અર્પણ કરવા, સંતાન માટે કેવી પ્રાર્થના કરવી અને વ્રતના દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ બધું આજે આપણે વિગતવાર જાણીશું. વિડીયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી છે. જો તમને જીવંતિકા મામાં શ્રદ્ધા હોય તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય જીવંતિકા માં લખજો. તમારી આ નાની શ્રદ્ધા તમારા મનમાં માતાજી પ્રત્યેની ભક્તિને વધુ મજબૂત બનાવે છે. અને જો તમારા પરિવારમાં કોઈ માતા, બહેન કે એવી વ્યક્તિ હોય જે જીવંતિકા માનું વ્રત કરે છે, તો આ વિડીયો તેમની સાથે જરૂર શેર કરજો. મિત્રો, આપણા ભારતીય ધાર્મિક જીવનમાં વ્રત અને પૂજાનું મહત્વ માત્ર કોઈ એક વસ્તુ મેળવવા માટે નથી. વ્રત એટલે મનને સંયમિત કરવું, પોતાના વિચારોને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવી અને પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી. જ્યારે કોઈ માતા પોતાના સંતાન માટે વ્રત કરે છે, ત્યારે તેની પાછળ સૌથી મોટી ભાવના હોય છે, મારા બાળકનું જીવન સુખી રહે, તે સારા માર્ગે ચાલે, તેને સદબુદ્ધિ મળે, સારા સંસ્કાર મળે અને તેના જીવનમાં સુખ શાંતિ રહે. જીવંતિકા માની ભક્તિમાં પણ માતૃત્વની આ ભાવના ખૂબ સુંદર રીતે જોવા મળે છે. માતા પોતાના સંતાન માટે જે પ્રાર્થના કરે છે તેમાં કોઈ સ્વાર્થ નથી હોતો. તે માત્ર પોતાના બાળકનું સારું ઈચ્છે છે. એટલે જ જીવંતિકા માના વ્રતનો દિવસ માતાઓ માટે ભાવનાત્મક અને ધાર્મિક રીતે ખાસ બની જાય છે. હવે વાત કરીએ તે એક વસ્તુની જે આજે આપણે ખાસ જણાવી રહ્યા છીએ. મિત્રો, પૂજામાં ચોખાનો ઉપયોગ આપણા ધાર્મિક જીવનમાં ખૂબ સામાન્ય છે. ચોખાને અક્ષત તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષત એટલે સામાન્ય રીતે તૂટેલા વગરના ચોખા. વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓમાં અક્ષતનો ઉપયોગ શુભતાના પ્રતીક તરીકે કરવામાં આવે છે. તેથી જીવંતિકા માની પૂજા કરતી વખતે સ્વચ્છ અને શક્ય હોય તો અખંડ ચોખા પૂજામાં રાખી શકાય અને માતાજીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક અર્પણ કરી શકાય. અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. ચોખામાં કોઈ જાદુઈ શક્તિ છે કે માત્ર ચોખા અર્પણ કરવાથી ચોક્કસ પરિણામ મળશે એવું માનવું યોગ્ય નથી. આ ધાર્મિક પરંપરા અને શ્રદ્ધાનો ભાગ છે. પૂજામાં વસ્તુ કરતાં ભક્તિ, ભાવના અને સારા કર્મોનું મહત્વ વધારે છે. એટલે ચોખા અર્પણ કરતી વખતે સૌથી મહત્વની વસ્તુ છે તમારું શુદ્ધ મન અને માતાજી પ્રત્યેની સાચી શ્રદ્ધા. હવે જાણીએ કે આ પૂજા કેવી રીતે કરી શકાય. સૌથી પહેલાં વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ ઘરના પૂજાના સ્થાનને સારી રીતે સાફ કરો. જ્યાં જીવંતિકા માની પૂજા કરવાની હોય ત્યાં સ્વચ્છ આસન પાથરો. જીવંતિકા માની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ એક નાનો દીવો પ્રગટાવો. જો તમારી કુટુંબ પરંપરા પ્રમાણે ધૂપ, અગરબત્તી, કંકુ, ફૂલ અથવા અન્ય પૂજા સામગ્રીનો ઉપયોગ થતો હોય તો તે પણ રાખી શકો છો. હવે એક નાની સ્વચ્છ વાટકી લો અને તેમાં ચોખા એટલે કે અક્ષત રાખો. શક્ય હોય તો ચોખા સ્વચ્છ અને તૂટેલા વગરના રાખવા. ત્યારબાદ માતાજીને કંકુ અને ફૂલ અર્પણ કરો અને ચોખાની વાટકી માતાજીની સામે રાખો. દીવો પ્રગટાવીને હાથ જોડો અને થોડા સમય માટે આંખો બંધ કરીને જીવંતિકા માનું સ્મરણ કરો. આ સમયે ઉતાવળ કરવાની જરૂર નથી. થોડા સમય માટે મનને શાંત રાખો. ઘરની ચિંતા, પૈસાની ચિંતા, રોજિંદા જીવનની દોડધામ, બધી બાબતો થોડા સમય માટે બાજુ પર રાખીને માત્ર માતાજીને યાદ કરો. પછી માતાજીને પ્રાર્થના કરો કે હે જીવંતિકામાં, મારા પરિવાર પર તમારી કૃપા રહે, મારા સંતાનને સદબુદ્ધિ આપો, તેને સારા સંસ્કાર આપો, તે જીવનમાં સાચા માર્ગે ચાલે અને તેના જીવનમાં સુખ, શાંતિ અને સારા લોકોનો સાથ રહે. મિત્રો, જો તમારા સંતાનનું નામ મનમાં લઈને પ્રાર્થના કરવી હોય તો કરી શકો છો. માતા માટે પોતાના બાળકનું નામ લઈને પ્રાર્થના કરવી ખૂબ જ ભાવનાત્મક ક્ષણ બની શકે છે.
પરંતુ યાદ રાખજો, પ્રાર્થનામાં માત્ર ભૌતિક સુખ માંગવાને બદલે સંતાન માટે સદબુદ્ધિ, સારા સંસ્કાર, સ્વસ્થ વિચારો, મહેનત કરવાની શક્તિ અને સાચા માર્ગે ચાલવાની શક્તિ માંગવી વધુ સુંદર ભાવના છે. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે ચોખા જ શા માટે? મિત્રો, ભારતીય ધાર્મિક પરંપરામાં ચોખાનો ઉપયોગ અનેક શુભ પ્રસંગોમાં થાય છે. અક્ષતને પૂર્ણતા અને શુભતાના પ્રતીક તરીકે માનવામાં આવે છે. તેથી ભગવાન કે માતાજીને અક્ષત અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. જીવંતિકા માની પૂજામાં પણ આ પરંપરાગત વસ્તુને શ્રદ્ધાપૂર્વક સ્થાન આપી શકાય છે. પરંતુ મિત્રો, માત્ર પૂજામાં ચોખા મૂકવાથી બધું પૂર્ણ થઈ ગયું એવું નથી. સાચી ભક્તિ ત્યારે કહેવાય જ્યારે આપણા વર્તનમાં પણ પરિવર્તન આવે. જો આપણે માતાજીની પૂજા કરીએ અને ઘરમાં જ કોઈને દુઃખ પહોંચાડીએ, વડીલોનું અપમાન કરીએ, બાળકો સાથે હંમેશા ગુસ્સાથી વાત કરીએ અથવા કોઈ જરૂરિયાતમંદને મદદ ન કરીએ, તો માત્ર પૂજાની સામગ્રીથી ભક્તિનો સંપૂર્ણ અર્થ પ્રાપ્ત થતો નથી. જીવંતિકા માની ભક્તિનો સૌથી સુંદર સંદેશ માતૃત્વ અને સંસ્કાર સાથે જોડાયેલો છે. માતા પોતાના સંતાનને માત્ર સુખી જોવા માંગતી નથી, પરંતુ સારો માણસ બનતો જોવા માંગે છે. એટલે વ્રતના દિવસે તમારા સંતાન સાથે થોડો સમય પ્રેમથી વાત કરો. તેને સારા સંસ્કારની વાત કહો. વડીલોનું સન્માન કેમ કરવું, જરૂરિયાતમંદને મદદ કેમ કરવી અને ખોટું બોલવાનું કેમ ટાળવું. આવી નાની વાતો પણ બાળકના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. હવે વાત કરીએ પ્રસાદની. જીવંતિકા માની પૂજામાં તમારી કુટુંબ પરંપરા પ્રમાણે જે પ્રસાદ ધરાવવામાં આવતો હોય તે જ રાખવો વધુ યોગ્ય છે. કોઈ એક પ્રસાદને દરેક પરિવાર માટે ફરજિયાત માનવાની જરૂર નથી. ઘરમાં ઉપલબ્ધ અને તમારી પરંપરા પ્રમાણે યોગ્ય પ્રસાદ માતાજીને ભક્તિપૂર્વક ધરાવો. પ્રસાદમાં પણ સૌથી મોટું મહત્વ ભાવનાનું છે. વ્રતના દિવસે ઘરમાં શક્ય હોય ત્યાં સુધી શાંતિપૂર્ણ વાતાવરણ રાખવાનો પ્રયાસ કરો. બિનજરૂરી ઝઘડા, ગુસ્સો અને કડવા શબ્દોથી દૂર રહો, કારણ કે વ્રતનો અર્થ માત્ર ખાવા પીવામાં સંયમ રાખવો નથી. મન અને વાણીમાં પણ સંયમ લાવવાનો પ્રયત્ન કરવો એ પણ વ્રતની સુંદર ભાવના છે. ઘણા ભક્તો વ્રતના દિવસે આખો દિવસ માતાજીનું સ્મરણ કરે છે. તમે તમારી પરંપરા પ્રમાણે જીવંતિકા માની કથા સાંભળી શકો છો, માતાજીનું નામસ્મરણ કરી શકો છો અને શક્ય હોય તો જરૂરિયાતમંદને ભોજન કે પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી શકો છો. પરંતુ દરેક વ્યક્તિની વ્રત કરવાની રીત અલગ હોઈ શકે છે. તેથી તમારી કુટુંબ પરંપરા અને સ્થાનિક ધાર્મિક પરંપરાને માન આપજો. મિત્રો, જો કોઈ વ્યક્તિ સ્વાસ્થ્ય કારણોસર કઠોર ઉપવાસ ન કરી શકે તો પોતાને તકલીફ આપવી જરૂરી નથી. વ્રતની ભાવના શ્રદ્ધા અને સંયમમાં છે. પોતાની તબિયત અને ક્ષમતાનું ધ્યાન રાખીને જ ઉપવાસ કે વ્રત કરવું. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અથવા કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યા ધરાવતા લોકો માટે કઠોર ઉપવાસ યોગ્ય ન હોઈ શકે. ભક્તિ માટે શરીરને નુકસાન પહોંચાડવું જરૂરી નથી. હવે ખૂબ જ સુંદર રીત તમને જણાવું છું. જ્યારે તમે ચોખા માતાજીને અર્પણ કરો ત્યારે મનમાં તમારા સંતાનનું સ્મરણ કરો અને 3 બાબતો માટે પ્રાર્થના કરો: સદબુદ્ધિ, સારા સંસ્કાર અને સુખ શાંતિ. કારણ કે જીવનમાં પૈસા અને સફળતા મહત્વની છે, પરંતુ સદબુદ્ધિ વગર સફળતા અધૂરી છે. સારા સંસ્કાર વગર સંપત્તિનો પણ સાચો ઉપયોગ થઈ શકતો નથી અને મનની શાંતિ વગર જીવનનું સુખ પણ અધૂરું રહી જાય છે. પ્રાર્થના કરતી વખતે તમે સરળ શબ્દોમાં કહી શકો છો: હે જીવંતિકામાં, મારા સંતાનને સારા વિચારો આપજો, તેને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજવાની શક્તિ આપજો, તેને વડીલોનો આદર કરવાની બુદ્ધિ આપજો અને જીવનમાં મુશ્કેલી આવે ત્યારે હિંમતથી આગળ વધવાની શક્તિ આપજો. આવી પ્રાર્થના કોઈ મોંઘી પૂજા કરતાં પણ વધુ સુંદર બની શકે છે, કારણ કે તેમાં માતાનું હૃદય જોડાયેલું હોય છે. મિત્રો, જો તમે ગુજરાતના કોઈ ગામ કે શહેરમાં રહો છો અને તમારા ઘરમાં જીવંતિકા માની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, તો તમારા ઘરના વડીલો પાસેથી પણ વ્રતની રીત જાણજો. ઘણીવાર દાદી, નાની અથવા પરિવારની મોટી મહિલાઓ પાસે પોતાના કુટુંબની વિશેષ પરંપરા હોય છે. ક્યાંક કોઈ ખાસ કથા સાંભળવામાં આવે છે, ક્યાંક ખાસ પ્રસાદ બનાવવામાં આવે છે અને ક્યાંક ચોક્કસ રીતે પૂજા કરવામાં આવે છે. આવી પરંપરાઓનું સન્માન કરવું પણ આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનો એક માર્ગ છે. પરંતુ સોશિયલ મીડિયા પર જોવા મળતી દરેક વાતને શાસ્ત્રીય નિયમ માની લેવી નહીં. કોઈ કહે કે આ વસ્તુ ન કરો તો અનિષ્ટ થશે અથવા આ એક વસ્તુથી ચોક્કસ ધન મળશે જેવી વાતોને અંધશ્રદ્ધાથી સ્વીકારવાની જરૂર નથી.
ધાર્મિક માહિતી સમજદારીપૂર્વક અને શ્રદ્ધા સાથે લેવી જોઈએ. જીવંતિકા માના વ્રતનો દિવસ તમારા પરિવાર માટે એક સુંદર આધ્યાત્મિક દિવસ બની શકે છે. સવારે પૂજા, પછી માતાજીની કથા, પરિવાર સાથે પ્રાર્થના, સંતાનને સારા સંસ્કારની વાત અને શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદની મદદ. આ રીતે દિવસ પસાર કરી શકાય. અને મિત્રો, જો તમારા સંતાનની ઉંમર નાની હોય તો તેને પણ પૂજામાં સામેલ કરો. તેને દીવો બતાવો, માતાજીને નમન કરાવો અને તેને સમજાવો કે આપણે ભગવાન પાસે માત્ર પોતાના માટે નહીં પરંતુ બધા લોકોના સુખ માટે પણ પ્રાર્થના કરીએ છીએ. આ રીતે ધાર્મિક પરંપરા સાથે માનવતાના સંસ્કાર પણ બાળકમાં વિકસે છે. હવે ફરી એકવાર આજની સૌથી મહત્વની વાત યાદ કરી લઈએ. જીવંતિકા માના વ્રતના દિવસે પૂજામાં સ્વચ્છ ચોખા એટલે કે અક્ષત રાખી શકાય અને માતાજીને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરી શકાય. તેને સંતાનના સુખ અને કલ્યાણ માટે કરવામાં આવતી પ્રાર્થના સાથે જોડો. પરંતુ યાદ રાખો, ચમત્કારની અપેક્ષા કરતા શ્રદ્ધા, સારા કર્મ અને સારા સંસ્કારોને જીવનમાં ઉતારવા પર વધારે ભાર આપવો. મિત્રો, માતાજી પાસે પ્રાર્થના કરતી વખતે તમારા પરિવારના દરેક સભ્યને યાદ કરજો. તમારા માતા પિતા માટે પ્રાર્થના કરજો, તમારા જીવનસાથી માટે પ્રાર્થના કરજો, સંતાન માટે પ્રાર્થના કરજો અને જે લોકો મુશ્કેલીમાં હોય તેમના માટે પણ પ્રાર્થના કરજો. સાચી ભક્તિ ત્યારે વધુ સુંદર બને છે જ્યારે તેમાં માત્ર હું નહીં પરંતુ આપણેનો ભાવ હોય. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં લખજો જય જીવંતિકામાં. અને જો તમે ઈચ્છો છો કે જીવંતિકા માની આ ભક્તિ અને પરંપરાની માહિતી વધુ લોકો સુધી પહોંચે તો તમારા પરિવાર અને મિત્રો સાથે વિડીયો શેર કરજો. આવી જ ગુજરાતી ધાર્મિક કથાઓ, વ્રત પૂજા, માતાજીની ભક્તિ, આધ્યાત્મિક જ્ઞાન અને પરંપરાગત ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકોન દબાવી દેજો જેથી જ્યારે પણ આવો નવો વિડીયો આવે ત્યારે તેની જાણ તમને સૌથી પહેલાં થઈ શકે. અંતમાં ફરી એકવાર જીવંતિકા માના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે જીવંતિકામાં, જે માતાઓ પોતાના સંતાન માટે પ્રાર્થના કરે છે તેમના મનને શાંતિ આપો. દરેક સંતાનને સદબુદ્ધિ અને સારા સંસ્કાર આપો. દરેક ઘરમાં પ્રેમ, સુખ અને શાંતિનું વાતાવરણ રહે. જે પરિવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે તેને હિંમત આપો. દરેક માતા પિતાને પોતાના સંતાનને સાચો માર્ગ બતાવવાની શક્તિ આપો. જો તમારી પણ જીવંતિકા મામાં શ્રદ્ધા હોય તો અંતમાં એકવાર દિલથી બોલજો, જય જીવંતિકામાં. માતા તમારા પરિવાર પર કૃપા રાખે, તમારા ઘરમાં સુખ શાંતિ રહે અને તમારા સંતાનોનું જીવન સારા સંસ્કાર, મહેનત અને સફળતાથી ભરાઈ જાય એવી હૃદયપૂર્વક પ્રાર્થના. જય જીવંતિકામાં. જય માતાજી. હર હર મહાદેવ.